મહાશપથને લઈને વધુ એક અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈ જવાના છે। દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં સીએમ હાજરી આપવાના છે। આજે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ ગ્રહણ કરશે દેવેન્દ્ર ફડણવીસ। ભાજપ તથા એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ શપથ સમારોહમાં હાજરી આપવાના છે। શપથ સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા પણ હાજર રહેવાના છે। ત્યારે આજે આપને જણાવી દઈએ કે જ્યાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તે વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આજે મુંબઈ જવાના છે। દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં સીએમ પણ હાજરી આપવાના છે। આપને જણાવી દઈએ કે જ્યાં આજે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેમાં ભાજપ તથા એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ શપથ સમારોહમાં હાજર રહેવાના છે। પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે, અમિત શાહ હાજર રહેશે, જેપી નડ્ડા પણ હાજર રહેશે અને તેમની ઉપસ્થિતિમાં આખોય શપથ ગ્રહણ સમારોહ યોજાવાનું છે। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે જેઓ આજે મુંબઈ જવાના છે, મહાશપથ ગ્રહણ છે અને તેના માટે આજે તેઓ ઉપસ્થિત રહેશે શપથ ગ્રહણ સમારોહમાં। દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં સીએમ ખાસ હાજરી આપવાના છે। આજે મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ ગ્રહણ લેશે દેવેન્દ્ર ફડણવીસ। ભાજપ તથા એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, શું અપડેટ? તો મહારાષ્ટ્રના જે પરિણામ હતા તે પરિણામના લીધે ભાજપની એક મજબૂત પોઝિશન થઈ છે। લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામે સ્વાભાવિક રીતે એક બુસ્ટઅપ છે તે ભાજપને આપ્યું છે। એ તમામની વચ્ચે આજે મહારાષ્ટ્રની અંદર મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ છે તેમની તાજપોશી થવા જઈ રહી છે, શપથ લેવાના છે। ત્યારે આને એક શક્તિ પ્રદર્શનની તરીકે પણ ભાજપ છે તે કરવા જઈ રહ્યું છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, તેમની સાથે જે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ મહારાષ્ટ્ર જવાના છે। તેની સાથે વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। ભાજપ શાસિત રાજ્યો અને એનડીએ શાસિત રાજ્યો છે તેના મુખ્યપ્રધાન અને ડેપ્યુટી મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વાત કરવામાં આવે તો બપોર બાદ તે મુંબઈ જવા રવાના થશે। બિલકુલ, આભાર કિંજલ। તો ભાજપ તથા એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે।